कि तू सिर्फ उम्मीद बन, तू सिर्फ उम्मीद। लोगों की उम्मीद बन, कामयाबी तेरा कदम चूमे। દીત ઉપર હસતો રહ્યો, હાર ઉપર હસતો રહ્યો, ફૂલની સૈયા ગળી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબતા જિંદા દિલીને એટલી દાદ દે, તે ધરી તલવાર, તલવારની ધાર ઉપર હસતો રહ્યો. સગી આંખે જોયેલી એક દ્રષ્ટાંતો અથવા તો એ નજર ક્યારેક ખોટી પડે, મોઢા મોઢ કીધેલી વાત પણ સાહેબ ક્યારેક ખોટી બનતી હોય છે. એટલે પડદા પાછળની વાસ્તવિકતા કંઈક ખોટી હોય, ક્યારેક અલગ હોય. સાંપ્રત સમયમાં જે તે સમયે કીધેલું હોય તમે, પણ એ વાત અલગ પણ હોય, એવું પણ બને. 7 માંથી 5 ચૂંટણીઓ તો જુદા જુદા ચિહ્નો ઉપર લડ્યો છું. જો એ ખરાબ ગણાતું હોત, જો એ યોગ્ય ન ગણાતું હોત, તો જનતા જનાર્દને મને આટલી બધી વાર ચૂંટીને ન મોકલ્યો. હું નગરપાલિકા 2003માં લડવા માટે જ્યારે આવ્યો ત્યારે મેં નગરપાલિકાની ઓફિસ પણ મેં જોઈ નહોતી. એટલે એ બધા આમથી ઝઘડો કરીને આવતા હતા અને હું કોલેજથી ઘરે આવતો હતો. હવે એ 15-20 બહેનોનું ટોળું. હું કોલેજથી આવું, આમ નજર મળી એટલે એ બધા બૈરાવી હતું કે આ છોકરો બાધેડું છે ને આ કંઈક કરી શકે એમ છે, આને નગરપાલિકા લડાવો. રાજનીતિ સિવાયની પણ જો વાત કરીએ તો માણસે પ્રગતિ કરવી હોય તો સતત સંઘર્ષને સ્વીકારવો જોઈએ. અને સંઘર્ષ જે છે એ રાજનીતિમાં પણ વિપક્ષે જ જાજો હોય છે. એકાદી ચૂંટણી હારી અને જો કોઈ એમ માનતું હોય કે આ ભાંગી પડ્યા તો એ ખડ ખાય છે, એ ખોટું છે. ચોખ્ખાઈની બાબત હોય, ગટરની બાબત હોય, લાઇટની, જે જીવન જરૂરિયાત વસ્તુ છે, બેઝિક જેને કહે છે. અમુક બિલકુલ. નગરપાલિકામાં પણ અમુક સમાવેશ થાય છે. સત્તા પક્ષમાં છો આપ પણ, છતાં જે વિકાસ થવો જોઈએ, રાજુલાનો વિકાસ હજુ એટલો દેખાતો નથી. આજે મિત્રો સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો અમરીશભાઈ ડેર. રાજુલા વિસ્તારની અંદર અમે આવ્યા છે ને ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી મંડળના અધ્યક્ષ છે જેઓ તાજેતરમાં, અને પૂર્વ ધારાસભ્ય રાજુલા વિસ્તારના અમરીશભાઈ ડેર. અમરીશભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. આભાર, થેન્ક યુ. આમ તો કવિ કાગ બાપુની પણ ભૂમિ છે. તારા આંગણિયા કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજો. આ એક ડાયરો કરવો છે અમરીશભાઈ. જીવનની કહે ને કે સામાન્ય વાતો હોય છે. એવું બની શકે ક્યારેક કે તમારા માટે સામાન્ય બાબત હોય પણ લોકો માટે મહત્વની હોય. ડેલીએ ન હોય ડાયરો, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ઘૂમટાવાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. એટલે સરસ મજાનો આમ તો ડાયરો કરવો છે. હળવી શૈલીમાં કહે તો ડાયરો. જમાવીએ. બીજું કે આ એટલા કિલોમીટર કાપીને આવ્યા છે ને, એ તમારી સરળ સ્વભાવ, સામાન્ય કહે ને કે લુકમાં પણ અમે જોઈએ છે. એક સ્ટેટસ હોય છે. કોઈ રિક્ષા હાંકતા હોય તો તમે રિક્ષા ચલાવતા પણ જોયેલા. એક તોકતે વાવાઝોડું હોય તો સામાન્ય લોકોની જેમ સેવા કેમ કરવી, એવા ચિત્ર પણ જોયેલા. સમગ્ર ગુજરાતભરમાં સાધુ સમાજના અનેક પ્રશ્નો હોય, જમીનના પ્રશ્નો સાધુ સમાજના. એ સાધુ સમાજના પૂજારી હોય તો તેમના બાળકોની ફી, બાળકોને ભણાવવા, આવા વિધાનસભામાં પ્રશ્નો ઉપાડવા. આવી બાબતો અમે સામાન્ય ન્યૂઝમાં જોતા હોય. પણ આ બાબતોની પાછળ, પડદા પાછળ મહત્વના અનેક કારણો હોય. આવી અનેક વાતો કરવી છે અમરીશભાઈ, વચ્ચે વચ્ચે વાત કરતો રહી. પણ બેઝિક ભાવે સ્ક્રીન ઉપર દેખાય છે ને અમરીશભાઈ, એ મારે એનો પરિચય નથી જોતો. પડદા પાછળના, આપણે કે અંદરના અમરીશભાઈ ડેર. અંદર અમરીશભાઈ ડેર કેવા છે? આમ તો એજ્યુકેશન પરિવારમાંથી આવો છો, માતા પિતા શિક્ષણ લાઈન સાથે જોડાયેલા. એટલે અંદરના અમરીશભાઈ ડેરને મારે ઓળખવા હોય તો કઈ રીતે પરિચય આપશે? એક અંગ્રેજીમાં બહુ સારી કહેવત છે કે લાઈફ ઇઝ નોટ ફોર ઇમ્પ્રેસ ટુ અધર્સ ટુ યોર સેલ્ફ, બટ લાઈફ ઇઝ એક્સપ્રેસ યોર સેલ્ફ. જીવન જે છે એ બીજા ઉપર પ્રભાવ પાડવા માટે નથી. જીવન જે છે એ તમે શું છો એ બતાવવા માટે છે. એટલે સ્વાભાવિક છે કે જાહેર જીવનના માણસને કે એક કક્ષાએ પહોંચેલા માણસને અલગ અલગ રીતે વર્તવું પડતું હોય છે, અલગ અલગ રીતે ચાલવું પડતું હોય છે. પણ માણસ ખરેખર શું છે એ બાબતમાં એ સમજીને પોતે જો આગળ ચાલે તો મને એવું લાગે છે કે જીવનમાં ઘણું બધું ઉત્કૃષ્ટ કરી શકે એવી સ્થિતિમાં હોય છે.
અને કદાચ એટલા માટે જ મેં જે કહેવત કીધી એ મુજબ તમારું જીવન જે છે એ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નથી. હા, તમે જે છો એ તમે બહાર એ રીતે આવશો એટલે લોકો ચોક્કસ તમારી સાથે જોડાશે, તમારી પાછળ જોડાશે. પણ તમારો ઉદ્દેશ જે છે એ માત્ર ને માત્ર લોકોને, પ્રજાને કે જનતા જનાર્દનને ઇમ્પ્રેસ કરવા માટે નથી, પણ તમે જે છો એ બહાર લાવવા માટેનો છે. એટલે હું એવું માનું છું કે હું પણ તમને ઘણા બધા સમયથી આ માધ્યમથી સાંભળું છું. તમારો આ જે પ્રયાસ જે છે ખૂબ સરાહનીય છે. અને હું પણ આશા રાખું છું કે જે કોઈ વાતો કદાચ અન્ય જગ્યાએ ન થઈ શકી હોય એ વાત આપના માધ્યમથી આપની સાથે જનતા જનાર્દન માટે થાય. 100% અમરીશભાઈ. એક વ્યક્તિત્વ મહત્વનું દેખાડવા માટે ન હોય, સમજી શકીએ આપણે. ક્યારેક એવો સમય આવતો હોય ને ત્યારે પરિચય આપવો પણ ખૂબ જરૂરી થતો હોય. દાખલા તરીકે ક્યાંય જતા હોય આપણે, એટલી ગીરદી હોય વચ્ચે, તમારે સ્ટેજ ઉપર કાર્યક્રમમાં પહોંચવું જરૂરી હોય. તમારે આઈડી ન આપો તો તમે પહોંચી ન શકો કાર્યક્રમમાં. ક્યાંક આઈડી પણ જરૂરી હોય છે ને, ક્યાંક એવો સમય આવતો હોય ને ત્યારે પરિચય આપવો, આપણી જે લાગણી રજૂ કરવી એ પણ જરૂરી હોય છે. એક સરળ સ્વભાવનો મને અનેક મિત્રોએ પ્રશ્ન કરેલો કે આપનો જે સ્વભાવ છે ને, અમુક સ્ટેટસ ઉપર ગયા પછી નીચે નથી ઉતરી શકતો. એક તમારું સ્ટેટસ છે કે રિક્ષા ચલાવી લઉં, બાઇકની પાછળ બેઠા હોય, અને અનેક એવો સામાન્ય વર્ગનો મજૂર માણસ કહે છે, જે મજૂરી કરતો હોય, દાડીએ જતો હોય, એવો માણસ આવે કે એક નાના કામ લઈને, તો ખંભે ખંભો મિલાવીને, અથવા ક્યાંક શું મૂંઝાઈ ગયા ભાઈ, તો અમે બાઇકની પાછળ બેસી જાઉં છું. આ સહજતા, આ એક સામાન્ય મિત્રએ મને વાત કરી છે. આ સ્વભાવ કેટલો મહત્વનો રાજકીય જીવનમાં, રાજનીતિના જીવનમાં. રાજનીતિમાં તો બરાબર છે, પણ માણસને કોઈ પણ ફિલ્ડમાં પ્રગતિ કરવી હોય અથવા કંઈક કરવું હોય તો સહજતા અને સરળતા જીવનમાં ખૂબ જરૂરી છે. આવું હું સમજી શક્યો છું. અને એ જરૂર એટલા માટે છે કે માણસ પોતાના મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખે છે. શીખવાની જિજ્ઞાસા વૃત્તિ માણસમાં હોય છે. પણ સતત શીખવું હોય અને બધું જ શીખવું હોય તો સરળ થઈને, સહજ થઈને, ઈગો મૂકીને, અભિમાન મૂકીને, મોટપ મૂકીને જો માણસ ચાલે તો મને એવું લાગે છે કે એ બધું જ શીખી શકે છે. અચ્છા, હજી પણ એક બાબતનો એમાં હું ઉમેરો કરવા માંગુ છું કે સરળતા કે સહજતા કે કાંઈ પણ વસ્તુ જે છે એ માણસના સ્વભાવમાં આવવી જોઈએ. આર્ટિફિશિયલી તમે કાંઈ કરવા જાઓ તો એ બહુ લાંબો સમય તમે કરી શકતા નથી. માનો કે તમારા સ્વભાવની વિરુદ્ધ તમારે જ્યારે કોઈ વસ્તુ કરવાની થાય, અથવા તમે કરવા માટે પ્રેરાવો, અથવા તમે કરવા માટે ચાહો, તો એક સમયથી વધુ, એ સમયની લિમિટથી વધુ તમે એમાં દેખાવ કરી શકતા નથી. એટલા માટે આજે કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થવાની સાથે સાથે કંઈ શીખવું હોય તો સહજતા અને સરળતા જરૂરી છે. પણ હું એવું માનું છું એ અંદરથી આવે છે, એ ગોડ ગિફ્ટ છે. થોડો પરિચય મેળવો. અમરીશભાઈ આમ કહેતા હોય ને, અમરીશભાઈ કોણ? તમે કીધું ને કે આંતરિક માર્મિકતાની વાત કરી પહેલા પ્રશ્નની અંદર, પણ આમ લોકોને મારે પરિચય આપવો હોય, શૈક્ષણિક પરિવાર, એક માતા પિતાને મેં કીધું, વ્યવસાયની વાત કરી, શિક્ષક અથવા તો પ્રોફેસર કહી છે, એમાંથી આપનું જે બાળપણ, ઉછેર, શિક્ષણ લાઈન સાથેનો ઉછેર, અને જેને લીધે આજ એક અને કહે ને પ્રેરણારૂપી પુષ્પો, શિક્ષણ લાઈન તરફ, શિક્ષણ તરફ સમાજ કેમ વળે એવા પ્રયાસો છે આપના. તો માતા પિતાને એ પ્રેરણા મળતી હોય છે બાળપણમાં, અને ત્યારે એ તરફ વધારે ખેડાણ થતું હોય છે. બહુ સારી કહેવત છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. આજના સમયમાં એજ્યુકેશન સૌથી મોટું હથિયાર છે. અને આજના સમયથી નહીં, વર્ષો પહેલાથી. અને કોઈ પણ પરિવારની અંદર કોઈ પણ બાળકના સૌથી પહેલા આઈડલ વ્યક્તિ જો કોઈ હોય તો એ પોતાના માતા પિતા છે. માત્ર મારી નહીં પણ સમગ્ર માનવ જાતની જો આપણે વાત કરીએ તો જ્યાં સૌથી પહેલું શિક્ષણ કે સૌથી પહેલા એણે જેને સૌથી વધુ જેને જોયા છે એ પોતાના માતા પિતા છે. તો હું એવું માનું છું કે પોતાના માતા પિતા ઉપરથી જ દરેક બાળક કંઈક ને કંઈક વસ્તુ શીખતો હોય છે. અમારા પરિવારમાં બા બાપુજી ખૂબ શિક્ષણ સાથે સંકળાયેલા, અને કદાચ એટલા માટે જ અમારો ઉછેર પણ
અ, ખૂબ શિક્ષિત રીતે એટલે કે સારી રીતે થયો. આમ તો એમ કહેવાય કે ખાલી એજ્યુકેટેડ નહીં પણ વેલ સેટિસ્ફાઈડ એજ્યુકેટેડ, સંતોષ સાથેનો અભ્યાસ, એમ એજ્યુકેટેડ અથવા તો એવું એને કહી શકાય. એટલે માતા પિતા આ ફિલ્ડમાં હોવાને કારણે બધી જ વસ્તુ એમની પાસેથી ખૂબ સારી રીતે શીખવા મળી, સમજવા મળી. જ્યાં જરૂર પડે ત્યાં એમનું માર્ગદર્શન પણ ખૂબ સારી રીતે મળ્યું. અને બીજી એક વાત એવી પણ ખરી કે તમે કયા માહોલમાં રહો છો. માણસ જે માહોલમાં રહે છે ને એવું ઈ ખરેખર શીખે છે. એક્સેપ્શન ઇઝ એવરીવેર, અપવાદ બધે જ છે. હા. પણ મોટા ભાગે માણસ જે માહોલમાં રહે છે, જે માહોલમાં એનો ઉછેર થાય છે, જે માહોલમાં એ મોટો થાય છે, એની અસર એના જીવનમાં રહેવાની. તો હું એવું માનું છું કે આજે આ શિક્ષિત પરિવારમાંથી આવી આજુબાજુના પરિવાર, મિત્રો, સમાજ, આ બધાયમાંથી કંઈક ને કંઈક શીખી અને હું પણ અહીંયા આ મુકામ સુધી પહોંચ્યો છું. તો એમાં સ્વાભાવિક છે કે માતા પિતા, ગુરુજનો, સાધુ સંતો, મહાપુરુષો, મિત્રો, પરિવારજનો, કુટુંબીજનો, પાડોશીજનો, આ બધાનો ખૂબ સહકાર રહ્યો છે. અને મેં કહ્યું એમ બધા જ લોકો પોતાના બાલ્યાવસ્થાથી જ આ બધી વસ્તુઓ પોતાના ઘર, પરિવાર, કુટુંબ, પાડોશમાંથી શીખતા હોય છે કે જે મને પણ અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મોટો એ બધી બાબતોનો સિંહ ફાળો છે. સ્વાભાવિક એક પ્રશ્ન થાય અમરીશભાઈ કે એક માહોલ મળતો હોય, માતા પિતાનો માહોલ, તો એજ્યુકેશનનો માહોલ, એમાંથી તમારું રાજનીતિમાં આવવું ક્યારેક અપવાદરૂપ બનતું હોય, ઠીક છે, પણ એવો કઈ રીતે માહોલ બનતો હોય કે તમે રાજનીતિ તરફ તમારું ખેંચાણ, એ પહેલા રાજનીતિ પહેલા કોઈ ક્ષેત્ર સાથે એનાથી ધીરે ધીરે આ ક્ષેત્રમાં આવવાનું થયું, ક્યારેક પરિસ્થિતિ મજબૂર બનાવતી હોય એવું પણ બને. અમે અનેક ડોક્યુમેન્ટરી કરીએ ને, દરેક વ્યક્તિને કલાકાર નથી બનવું બનાતું, દરેક વ્યક્તિને રાજનીતિમાં આવવું હોતું નથી એવું પણ બને, પણ અમુક પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોય અને ક્યારેક આજુબાજુનો માહોલ પણ મદદરૂપ બનતો હોય. આ વચ્ચેની જે વચ્ચેનો પડાવ છે ને એ થોડો સમજ. મેં એક મહાપુરુષ પાસેથી એક બહુ સારી વાત સાંભળેલી કે રાગ, પાગ અને પારખું, નીતિ ને ન્યાય, તરવું, તસ્કરવું ને તાતરવું, આ બધું આપે આપ કળાય. આ 8-9 બાબતો જે છે એ કોઈ પણ માણસમાં હોય ને તો એ આપોઆપ કળાય. ઈ એના વાણીથી, એના વર્તનથી, એના વિચારથી, એના વિવેકથી, એની રહેણીકેણીથી, આ બધી જ બાબતો જે છે ને એ આપોઆપ કળાય. તમારે એને ઢાંકવા ન જાવી પડે અથવા તમારે એને ખોલવા ન જાવી પડે. જે માણસની અંદર જે પડ્યું છે ને એ બહાર આવ્યા વગર રહે જ નહીં. બીજી વાત તમે કરી કે રાજનીતિમાં આવવાની કઈ રીતે શરૂઆત થઈ અથવા તો કઈ રીતે આવ્યા, તો નેતૃત્વના ગુણો હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિને ન ખબર હોય એનામાં છે કે નહીં, પણ એની આજુબાજુના લોકોને 100% ખબર પડે કે આનામાં નેતૃત્વના ગુણો છે. અને કદાચ કોઈ કહે કે ન કહે, પણ જે વ્યક્તિ સાથે સતત માણસનું ટોળું રહેતું હોય, એને ફોલો કરતું હોય, તો હું એવું માનું છું કે એનામાં નેતૃત્વના ગુણો છે. એ વ્યક્તિને ખબર હોય કે ના હોય, પણ 100% એનામાં એ હોય તો જ થાય. રાજકારણમાં તમે મને આવવા માટેની વાત કરી, તો રાજકારણમાં હું એમ કહીશ કે હું અકસ્માતે રાજકારણમાં આવ્યો. અમારા વિસ્તાર, હું આજે પણ જે સોસાયટીમાં રહું છું, નગરપાલિકાનો એ વોર્ડ નંબર ત્યારે 8 હતો, આજે એ નગરપાલિકાનો વોર્ડ નંબર 6 છે. તો સમગ્ર રાજુલા શહેરમાં આ એક જ વોર્ડ એવો કે જે 100% લિટરેટ, એટલે કે 100% શિક્ષિત એરિયા, કે જ્યાં હું આજે પણ રહું છું. બીજા એરિયા ખૂબ શિક્ષિત છે પણ એમાં શિક્ષણનું પ્રમાણ ઓછું વધતા હોઈ શકે, પણ આ 100% શિક્ષિત એરિયા. હું નગરપાલિકા 2003માં લડવા માટે જ્યારે આવ્યો ત્યારે મેં નગરપાલિકાની ઓફિસ પણ મેં જોઈ નહોતી કે નગરપાલિકાની ઓફિસ શું હોય, અને અમુક બાબતોને બાદ કરતા ચૂંટાયેલા જનપ્રતિનિધિને શું કરવાનું હોય એઝ એ કોર્પોરેટર તરીકે, એઝ એ સદસ્ય તરીકે, એ પણ મને ખબર નહોતી. અમારા વિસ્તારના બૈરાઓ, એટલે કે અમારી સોસાયટીના બહેનો, કોઈ પાણીના પ્રશ્ને નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હશે તો એને ત્યાંથી એવો જવાબ મળ્યો કે ભાઈ તમારા વિસ્તારના ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ છે એમની પાસે જાઓ તો તમારા પ્રશ્નો સોલ્વ થાય. તો અમારા વિસ્તારના બહેનો તત્કાલીન જે ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો હતા એમની પાસે ગયા.
એણે એને રજૂઆત કરી. તો એ સદસ્યશ્રીએ ત્યારે એવો જવાબ આપ્યો કે ભાઈ મારું કાંઈ હાલતું નથી, મારીથી આ નહીં થઈ શકે. એટલે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે જે બહેનોને બેડાની હેલ અડધો કિલોમીટર માથે લઈને ચાલવું પડતું હોય, એનો ગુસ્સો અલગ હોય. તો આ બહેનોએ એને એમ કીધું કે તમારું ન ચાલતું હોય તો તમે રાજીનામું આપી દો, તમારા સભ્ય તરીકે રહેવું ના જોઈએ. સદભાગ્ય ચૂંટણી 2 મહિના પછી જ આવતી હતી નગરપાલિકાની. એટલે એ બધા આમથી ઝઘડો કરીને આવતા હતા અને હું કોલેજથી ઘરે આવતો હતો. હવે એ 15-20 બહેનોનું ટોળું, હું કોલેજથી આવું, આમ નજર મળી એટલે એ બધા બૈરાવી કીધું કે આ છોકરો બાધેડું છે ને આ કંઈક કરી શકે એમ છે, આને નગરપાલિકા આ વખતે લડાવો. એટલે મને બોલાવ્યો, મને કે અહીંયા આવી તો તારે મને કે પાલિકા લડવી. મેં કીધું તમે કયો એ લડીએ, આપણે ક્યાં ઉપાધિ. મને કહેતો તારે પાલિકા લડવાની છે. મેં કીધું કઈ પાર્ટીમાં? એ કે તને જે તને પાર્ટી ટિકિટ આપે. મેં કીધું તમે બધા ભેગા રહો ને? એ કે હા. એમ બીજ ત્યારથી રોપાણું એવું કહી શકાય કે એમણે જ બધાએ પ્રેરણા કરી કે ભાઈ તું કંઈક કરી શકે એમ છો એટલે તું આગળ વધ. આ રીતે જાહેર જીવનમાં આવવાનું થયું. અને 2003થી લઈને આજે 2025 સુધી આજે પણ હું જાહેર જીવનમાં સક્રિય છું. હોદ્દો હોય ન હોય પછીની વાત છે, પણ જાહેર જીવનમાં સક્રિય છીએ તો એ 2003થી શરૂ થયું અને હજી છીએ. અને મારું એવું સ્પષ્ટ પ્રમાણે માનવું છે કે જે આગામી સમયમાં પણ જે ક્ષેત્ર પકડ્યું છે નિષ્ઠા, સત્ય, પ્રામાણિકતાની સાથે એમાં આગળ વધીશું એવું મારું માનવું છે. 22 વર્ષથી સતત જાહેર જીવનમાં, બરોબર ને? 22 વર્ષથી 2003થી. પણ એવું લાગે કોલેજ જીવનની વાત કરીએ ને વચ્ચે યાદી થાય અહીંયા ચોક્કસ. તમે સ્પીચ જે પ્રમાણે ધારદાર આપો છો ને એ ઉપરથી લાગે કોલેજમાં પણ નેતૃત્વ. બિલકુલ. એ તો મેં કીધું એમ કે જેનામાં જે ગુણ પડ્યું છે ને એ ક્યાંય કોઈ છુપાવવાનું નથી. પ્રાઇમરી સ્કૂલ હોય તો પણ ભલે, માધ્યમિક શિક્ષણ હોય તો પણ ભલે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ હોય તો ભલે, અને કોલેજ કાળથી લઈને આગળ હોય તો પણ ભલે. પણ એ શરૂઆતથી જ આ બધી વસ્તુ મિત્રોના હિસાબે અથવા તો કંઈક સારું કરી છૂટવાની ભાવનાના હિસાબે જે સતત માઇન્ડમાં ચાલતું, એટલા માટે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો એ બાલ્યાવસ્થાથી લઈ યુવાવસ્થાથી લઈ અને ચાલ્યું આવે છે. નગરપાલિકામાં વિજય થયો છે. હું જાહેર જીવનમાં આવ્યા પછી હું 7 ચૂંટણી લડ્યો. અચ્છા. 7, 3 નગરપાલિકા, 2 નાગરિક બેંક અને 2 વિધાનસભા. અચ્છા. આ 7માંથી હું 6 ચૂંટણી ખૂબ સારા માર્જિનથી જીત્યો છું. અને આ વખતે કદાચ જનતા જનાર્દનના આશીર્વાદ ઓછા મળ્યા હશે એટલે હારનો સામનો કરવો પડ્યો, પણ એ પણ સહજતાથી સ્વીકારી. અને હું એવું માનું છું કે માણસે જાહેર જીવનમાં આગળ વધવું હોય તો જીવનમાં એકાદ હાર પણ ખૂબ જરૂરી છે. જેટલું જીત ન શીખવી શકે એટલું એકાદી હાર માણસને બધી રીતે શીખવતી હોય છે, જે આવનારા સમયમાં ખૂબ ઉપયોગી હોય છે. એટલે હું એવું બહુ સ્પષ્ટ પ્રમાણે માનું છું કે જીવનમાં આ બધા તબક્કાઓ આવવા જોઈએ જેથી કરીને માણસ સામાન્યની પણ અસામાન્ય પ્રગતિ પોતાના ચાહ્યા ક્ષેત્રમાં કરી શકે. 100%. અને પરિસ્થિતિનો ખ્યાલ આપે દરેક પરિસ્થિતિ. બિલકુલ બિલકુલ કે શું આપણામાં કમી છે. બિલકુલ. અમરીશભાઈ, પણ વચ્ચે રાજનીતિમાં તમે, હું તો રાજનીતિ શબ્દ મને ગમે છે, રાજનીતિમાં આમ 360 ડિગ્રી એંગલમાં વાત કરીએ આપણે. ખાલી આવી ગયા તમે એમ બોલી ગયા, અમારા માટે એ સામાન્ય નથી. ત્યારની એક પરિસ્થિતિ બીજા એંગલથી જોઈએ તો આપના માતા પિતા શિક્ષણ સાથે પ્રશ્ન થતો હોય કે આ ક્ષેત્રમાં કેમ, પરિવાર એવું કહેતો હોય, કુટુંબ કંઈ કહેતું હોય, ચારે તરફથી એંગલમાં જોઈએ તો એનો પ્રત્યુત્તર કેવો હતો? જાહેર જીવનમાં આવવું એટલે કે લાઇટમાં આવવું એવું કહી શકાય. શરૂઆતમાં જ્યારે આ બાબતે પ્રયત્નો કરતા હતા ત્યારે ચોક્કસ લોકો હસતા હતા, પછી વિરોધ કરતા હતા અને પછી સ્વીકાર ભાવ આવ્યો. કોઈ પણ બાબતની અંદર 3 વસ્તુ છે. તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નવું કામ કરે ત્યારે લોકો એના ઉપર હસેકા કરવા નીકળ્યો છે. એમાંથી પસાર થાવ એટલે લોકો વિરોધ કરે કે આને નથી જવા દેવો, અને એમાં તમે સફળ થઈ જાઓ એટલે પછી તમે સ્વીકૃત થાવ. એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર આ 3 બાબતો રહેવાની. તો કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ માટે રહેવાની હોય તો હું પણ એમાં અપવાદ નથી. હું પણ આ બધી બાબતોમાંથી પસાર થયો છું. એટલે મને એવું લાગે છે કે ક્યાંય
ખૂબ રાજીપા સાથે છેલ્લે બધાએ ઘર કુટુંબ પરિવાર સગા સંબંધીઓ મિત્રો પાડોશીઓ કે ભાઈ આ કંઈક કરી શકે એમ છે તો જવો જોઈએ. અને આમ પણ એક કહેવત પણ એક બહુ સારી છે કે તું સિર્ફ ઉમ્મીદ બન, તું સિર્ફ ઉમ્મીદ. लोगों की उम्मीद बन, कामयाबी तेरा कदम चूमेगी. તું ખાલી લોકોની ઉમ્મીદ બન કે આ કંઈક કરશે. ઈ લોકોના મગજમાં આવી ગયું એટલે કામયાબી તમારા સુધી આવે આવે અને આવે. એનું ઉત્તમ ઉદાહરણ છું હું, એવું કહીશ તમને. જીત ઉપર હસતો રહ્યો, હાર ઉપર હસતો રહ્યો, ફૂલની સૈયા ગળી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબતા જિંદા દિલીને એટલી દાદ દે, તે ધરી તલવાર, તલવારની ધાર ઉપર હસતો રહ્યો. વાહ. આવું છે. પણ અમરીશભાઈ, એક લોકોનો પ્રત્યુત્તર ભાવના સૌ પ્રથમ ગામ આગળ આવતું હોય છે. પોતાનું ગામ, પોતાનું શહેર, એનો પાયાનો નાતો હોય છે. પાયાનો એક કહે ને કે અમે ઉભા છે. અહીંયા હું સ્વયંસેવકોની વાત કરું છું. તમારી સાથે જે સભ્યો જોડાય છે એ સભ્યોની, આમ જનતાની વાત નથી. બિલકુલ 5 લોકો ટેકો આપતા હોય ને તો સફળતા મળે. ઘરનો પરિવારનો તો હોય છે, પણ 10-15 એવા લોકો હોય છે કે સતત તમારે ખડે પગે ઊભા રહેતા હોય છે. તમારે મિટિંગોથી લઈને નાના નાના કાર્યક્રમો શેડ્યુલથી લઈ અને એવા અનેક લોકો હોય છે કે ખડા પગે ઊભા રહેતા હોય છે ત્યારે તમને સફળતા મળતી હોય. આ લોકો કયા પાયાના કે જે સફળતા આપે એવી તમને વધારે? કોઈ પણ સફળ માણસની પાછળ ખૂબ જાજા લોકોનો સંઘર્ષ હોય છે, એનું બલિદાન હોય છે, એમની મહેનત હોય છે, એમની યુક્તિ પ્રયુક્તિઓ હોય છે. અને તો જ માણસ કોઈ પણ ફિલ્ડમાં અને ખાસ કરીને જાહેર જીવનમાં સફળ થતો હોય છે. પણ હું એવું માનું છું કે આવા કોઈ માણસો પૈસાથી નથી મળતા, સારું બોલવાથી નથી મળતા. એ માત્ર ને માત્ર તમારો વ્યવહાર, તમારી વાણી, તમારા વિચાર એને ફોલો કરતા હોય છે. એક વખત આજે નાનામાં નાનો માણસ પણ દરેક બાબતને બહુ બારીકાઈથી ચકાસતો હોય છે અને પછી એને એમ લાગે કે ના, આના માટે કંઈક કરવા જેવું છે તો એ ચોક્કસ પ્રમાણે કરતા હોય છે. પણ એને તમારામાં સત્યતા દેખાય, એને તમારામાં પ્રામાણિકતા દેખાય, અમુક લોકોને થોડો ઘણો એનો ફાયદો દેખાય, અમુક જ લોકોને. બાકી મોટા ભાગના લોકો તો કોઈ જાતનો ફાયદો નહીં, પણ બસ આ ગમે છે આપણને અને ઈ જેમ કે એમ આપણે કરવાનું છે. એટલે હું આ બાબતમાં ખૂબ ભાગ્યશાળી રહ્યો છું. કારણ કે જાહેર જીવનની શરૂઆત પહેલા પણ સ્કૂલ કોલેજ કાળમાં પણ એટલા બધા મિત્રોની ટીમ હતી કે એની વાત ન પૂછો તમે. હું રાજુલા શહેર એટલે કે ચેમ્બર ઓફ કોમર્સના એક પૂર્વ પ્રમુખને યાદ કરીશ, હાજી હયાત અહીંયા નથી, બાબુ કાકા ચકુમાલા લુહાર. ઈ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન અને ખૂબ પીઢ આગેવાન. ઈ મને જ્યારે મળે ને ત્યારે એમ કહેતા, મને કે તું બહુ પ્રગતિ કરવાનો છો. આ હું તમને વાત કરું છું મારા 9મા 10મા 11મા 12મા ધોરણને કોલેજ કાળની. અહીંયા જ અભ્યાસ કરેલો કે? હા, મેં 1 થી 12 સુધી અહીંયા ભણ્યો, પછી મેં કોલેજ સાવરકુંડલા કરી. પણ રેસિડેન્ટ રાજુલા અમારી બેઠક એક બધાની સાથે. એટલે મને જ્યારે મળે ને ત્યારે એમ કે તું પ્રગતિ બહુ કરવાનો છો. તો હું એને એમ કહું, કાકા તમે શેના ઉપરથી કહો છો? એ કે હું એટલા માટે કહું છું, તું જ્યારે આવે ને ત્યારે ટોળું તારી ભેગું જ હોય. 5 જણા તારી ભેગા હોય, 10 તારી ભેગા હોય, 15 તારી ભેગા હોય, 20 તારી ભેગા હોય. તું એકલો તો કોઈ દી હોતો જ નથી કે. એટલે પણ એ મને કહેતા ત્યારે મને માનવામાં ન આવતું. આપણી તો એ સહજ પ્રક્રિયા હતી. પણ સાથે રહેનારા લોકોને લાગણી, પ્રેમ, કદાચ થોડી અપેક્ષાઓ પણ બધી હશે. એટલે મોટા ભાગના લોકો અપેક્ષાઓ છોડીને પણ સાથે રહેતા. એટલે હું એવું માનું છું કે આ બધું ઇનબિલ્ટ હોય છે અને એને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મોટો રોલ ભજવ્યો એવું કહીશ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. વચ્ચે અમરીશભાઈ, સર્વાંગી વિકાસ હોય ને, રાજનીતિના સર્વાંગી વિકાસની હું વાત કરું છું. ક્યારેક એવું બનતું હોય કે જેનો ચીલો હોય ને, જેનો એમ કે સુવર્ણ યુગ હોય ને, એમાં વ્યક્તિ હોય તેને કંઈ જાણવાનું ન મળે. સત્તા પક્ષ અને વિપક્ષ. સત્તા પક્ષ હોય તો એમાં વિકાસ ન પણ થાય. ઝિમ્બાબ્વેની ટીમ હોય અથવા તો બીજી ટીમ હોય નાની એવી બાંગ્લાદેશની, એની સામે દરરોજ ક્રિકેટ રમો, તમારો વિકાસ શક્ય નથી. બિલકુલ. ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા એવી ટીમ હોય ને એની સામે તમે રમો અને એમાં જીત મળે ક્યારેક ક્યારેક, તો સર્વાંગી વિકાસ થાય છે. થાય. એમાં તમે શું માનો? સત્તા પક્ષ સાથે વધારે રહેવાથી તમારો રાજનીતિનો વિકાસ થાય કે વિપક્ષ સાથે રહેવાથી? રાજનીતિ સિવાયની પણ જો વાત કરીએ તો માણસે પ્રગતિ કરવી હોય તો સતત સંઘર્ષને સ્વીકારવો જોઈએ
અને સંઘર્ષ જે છે એ રાજનીતિમાં પણ વિપક્ષે જ જાજો હોય છે. કારણ કે જોવા, જાણવા, શીખવા, અનુભવવા જો માણસને મળે તો જ એ ધાર્યા ગોલ પ્રાપ્ત કરી શકે. અને આમ પણ બહુ ફેસિલિટી મળે, બધી જ વસ્તુ ઇઝી અવેલેબલ મળે તો એની વેલ્યુ પણ ન થાય અને એ માણસને સંઘર્ષ પણ ન આવે. અને સંઘર્ષ ન આવે એટલે માણસને જે શીખવું છે એ કદાચ શીખી પણ ન શકે. એટલે હું એ વાતમાં બિલકુલ તમારી સાથે સહમત છું કે ઘડાવવા માટે, શીખવા માટે જીવનમાં સંઘર્ષ ખૂબ જરૂરી છે. તો રાજનીતિ પણ એમાંથી બાકાત નથી. જે વસ્તુ તમને સત્તા સાથે બેસીને તમને જે જોવા, જાણવા, શીખવા, અનુભવવા જે મળે છે એના કરતાં પણ વધુ બાબતો તમને વિપક્ષમાં રહીને મળે છે. કારણ કે એમાં તમારે કાંઈ તમને તૈયાર નથી મળતું, તમારે બધું જાતે તમારે તૈયાર કરવાનું છે. અને એટલા માટે તમે જે જાતે કરીને જે તૈયાર થઈને જશો તો તમે ખૂબ સારી રીતે પરિણામ સુધી પહોંચી શકશો અથવા તો ઊંચા મુકામ સુધી પહોંચી શકશો. 100%. અને અમરેશભાઈ, અમુક પ્રશ્નોની ખાસ યાદી કરું કે જેને લીધે હાઇલાઇટ હોય. ચેટ જીટીપી ની અંદર લખીએ અમરેશભાઈ ડેર, ગૂગલ ની અંદર લખીએ કે કોણ, તો યુવા પેઢી એવી રીતે પરિચય મેળવે છે. આજની જનરેશન, ઝિગઝોગ જનરેશન કહે છે ને જેને યુવા પેઢી, તો એમાં આવે છે કે અમરીશભાઈ કોણ, તો કે સાધુના પ્રશ્નો અનેક હતા ઉપાડેલા તે. તોકતે વાવાઝોડાની અંદર પગભર રહીને 2 મહિના દિવસ સુધી નાના માણસોની સાથે રહ્યા. આવા અનેક કાર્યોનું લિસ્ટ આવે છે. સામાન્ય માણસો સાથે રહીને સેવાકીય સાથે જોડાયેલા. જોકે તમે અમુક કાર્યની તમારા મુખે વર્ણન કરો, સારું ન લાગે, પ્રશંસાની વાત નથી. આછા પહેરે લુગડા અને વાતો કરે ગજબ, રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ, એ વાત પણ નથી અહીંયા. પણ ફક્ત આ માધ્યમથી મળ્યા છે તો અમુક એવી કામગીરી 5 લોકોને પ્રેરણા મળે ને, અમારું આ પોડકાસ્ટ વસૂલ છે. એ માટે અહીંયા હું યાદી કરાવું. અમુક કાર્ય અમુક વ્યક્તિ દ્વારા થઈ જતા હોય છે અને કોઈ એવી શક્તિ કરાવતી હોય છે વિશેષ, કે જેને લીધે આ માનવ શરીરને તાકાત નથી અમુક કાર્ય કરવા, કુદરતી શક્તિ કરાવતી હોય છે. બિલકુલ. એ પરિસ્થિતિ અને એ લાગણીઓ જોડાઈ ગયેલી હોય છે અનેક વ્યક્તિઓની. આવા અમુક મારે કાર્યોની યાદી કરવી. તમે બહુ સારી વાત કરી ગૂગલની. તમને હું યાદી કરાવું એક 2009-10ની. ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ તો થઈ ગયો હતો, હું તો 3માં થઈ ગયો હતો. પછી 9માં પણ પાલિકા સત્તા ઉપર હતા અને અમે બધા ચલાવતા હતા. 2009-10માં મારા એક મિત્રનો મને મુંબઈથી ફોન આવ્યો. મને કહેલા તને કાંઈ ખબર છે? મેં કીધું ના, શું? એ કે ગૂગલમાં અમરીશ ડેર લખો ને તો એ કે બધી વિગત આપે. મને કે ફેસબુકમાં તો હોય પણ ગૂગલમાં ખાલી અમરીશ ડેર તમે લખો અને એ તમારી બધી ડિટેલ આપે. મને કે આ બહુ મોટું એચિવમેન્ટ છે. મેં કીધું આપણે એવું તો કાંઈ કર્યું નથી. એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે અમરીશ ડેર ગૂગલમાં લખો તો તને શું બતાવ્યું એણે? તો મને કે તમે આ છતડિયા રોડનું આંદોલન તમે જે કર્યું હતું અને તમને જે પોલીસ પકડી ગઈ અને તમે હાઈવે ચક્કાજામ કર્યો અને પછી તમે તત્કાલીન આરએનબી મિનિસ્ટર આનંદીબેન પટેલને ત્યાં જઈ અને ત્યાં તમે 50 જણા સચિવાલયમાં ગયા ને, એ બધો એમાં ઉલ્લેખ આવે કેમ. એટલે મને રસ પડ્યો. તો મેં કીધું એવું તો ખરું ને કે આપણે જે બાબતની અંદર ખૂબ મહેનત કરી હોય અને એના પરિણામ સુધી તમે જો ક્યાંય પહોંચાવો તો આવા સોશિયલ મીડિયાના જે પેલા જે છે એ તમને એમાં લે. તો એવું ખરું કે તમે સંઘર્ષ કરીને જ્યારે આગળ વધો છો ત્યારે બધાની નજર તમારા ઉપર હોય છે. અને રહી વાત તમે કીધું કે જુદા જુદા પ્રકારના કામો કરવા માટેની, તો હું બહુ સરળતાથી અને સહજતાથી કહીશ કે આ બધા જ કામો જે છે એ ફરજના ભાગરૂપે થયા છે અથવા તો કરવામાં આવ્યા છે. એટલે જ્યારે કોઈ ફરજના ભાગરૂપે કોઈ કાર્ય તમે કર્યું હોય, તમારા દ્વારા કરવામાં આવ્યું હોય, તમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હોય, એને એમાં તમારે ક્રેડિટ લેવા કે જશ લેવા માટેની બહુ વાતો ન કરવી જોઈએ. આવું હું 1000% માનું છું. એટલે જે પણ કાંઈ ભૂતકાળમાં કામો થયા છે અને હજી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સારા કામોમાં નિમિત્ત બનાવે, તો આ બધા જ જે કામો જે છે એ માત્ર ને માત્ર ફરજના ભાગરૂપે છે. અને કદાચ એટલે જ કહેવાય છે કે ડ્યુટી ઇઝ ડાયટી, ફરજ એ જ કર્તવ્ય. આજ માનો કે હું ત્યારે પાલિકાનો પ્રમુખ હતો તો ત્યારે મારી ફરજ હતું એ મેં કામ કર્યું.
હું નાગરિક બેંકનો ડિરેક્ટર થયો તો મારી ફરજમાં હતું એ મેં કામ કર્યું. હું થોડો સમય માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર હતો તો પણ મારી ફરજમાં હતું એ મેં કામ કર્યું. હું ધારાસભ્ય થયો તો ધારાસભ્ય પદ માટે પણ મારી જે ફરજ હતી એ મેં કામ કર્યા. તો આજે તમે જે કોઈ કામો કર્યા છે એ ફરજના ભાગરૂપે છે. તેમ છતાં પણ તમે જો મને પૂછતા હો તો મારે એક જ વાક્યમાં વાત કરવી છે કે તમે અન્યને કરેલી મદદ તમે તમારી જાતને પહેલા કરો છો. એટલે આ ભૂતકાળમાં જે પણ કાંઈ થયું છે એ પ્રભુ કૃપાથી, વડીલોની કૃપાથી, સાધુ સંતો મહાપુરુષોની કૃપાથી જે થયું છે એ ફરજના ભાગરૂપે થયું છે. અને હું એવું માનું છું કે અને હું અનુભવું પણ છું કે બીજાને જે મદદ કરી છે ને એ મેં મારી જાતને જ કરી છે, એવું પણ હું આ તકે માનું છું. અમરીશ ડેર ક્યારેય આમ ભાંગી પડ્યા હોય, કોઈ એવો મુદ્દો હોય, કોઈ શોષણ કરતા હોય, ક્યારેક ઉપલા લેવલે એવું પણ થતું હોય, એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, તમે પણ વિચાર કરો કે હવે શું કરવું, અંદરથી આત્મ ભાંગી જાય એવી પરિસ્થિતિ પણ થતી હોય, એવું બનેલું ખરું? એક બહુ સારી કહેવત છે કે નવેસરથી ઘડાવવા માટે ભાંગી પડવું ખૂબ જરૂરી છે, નવેસરથી ઘડાવવું હોય તો. પણ મારા માટે આ ભાંગવાનું આવ્યું નથી એટલા માટે કે શારીરિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે, કૌટુંબિક રીતે, પારિવારિક રીતે હું સમજણો થયો ત્યારથી બધા રીતે અમે સુખી છીએ. અચ્છા. એકાદી ચૂંટણી હારી અને જો કોઈ એમ માનતું હોય કે આ ભાંગી પડ્યા તો એ ખડ ખાય છે, એ ખોટું છે. અને કદાચ એટલા માટે જ હું વિધાનસભાની ચૂંટણી હાર્યો એના પછી એની મિનિટે મારી ગાડીમાં બેસીને મેં પેલો વિડીયો બનાવ્યો અને એ જ સ્વસ્થતાથી મેં એમ કીધું હતું કે જેમ જીત પચાવી હતી 6 એમ આ એક હાર આપણે પચાવીશું. એટલે હું એવું માનું છું કે એવો કિસ્સો હજી સુધી ક્યારેય બન્યો નથી. હા, ઘણી બધી બાબતોની અંદર આશા અપેક્ષાઓ મુજબ ન મળ્યું હોય તો થોડી દુઃખની લાગણી થાય, પણ તરત પોતાની જાતને સ્ટેબલ કરી લીધી હોય કે ભાઈ એ નહીં થવાનું હોય આપણાથી અને છોડો ને આગળ વધો. આમે કોઈ પણ માણસને આગળ વધવું હોય તો ભૂતકાળને છોડી ભવિષ્યની બાબતનું આયોજન કરી અને વર્તમાનમાં સારું શું તમે કરી શકો એમ છો એ બાબતની અંદર જો તમે ધ્યાન આપો તો મને એવું લાગે છે કે માણસ ધાર્યા પરિણામો સુધી પહોંચી શકે. પણ અમુક નાની નાની બાબતોને બાદ કરતા ક્યારેય કોઈ ભાંગવાનો કોઈ પ્રશ્ન આવ્યો નથી. એમાં પ્રભુની કૃપા છે, વડીલોની કૃપા છે અને મહાપુરુષોના આશીર્વાદ છે અને મિત્રો અને કાર્યકર્તાઓનો પ્રેમ છે. અમરીશભાઈ વાત કરી તે વિપક્ષમાં રહેવાથી ઘડતર મોટું થાય, એ તો સ્વાભાવિક છે. વિપક્ષમાં રહીએ તો અને પ્રોપર ગ્રાઉન્ડ ઝીરોની માહિતી મળે, સમસ્યાનો ખ્યાલ આવે. પણ એ પક્ષ પલટાની વાત પણ થાય. પ્રશ્ન એ થશે કારણ કે હું નહીં કરી પ્રશ્ન તો 1000 લોકોની કોમેન્ટ આવવાની છે. બિલકુલ. મૂળ પ્રશ્નમાં પણ એવું હોય કે મૂળ જે સમય હોય ને, જે પરિસ્થિતિ સાંપ્રત પક્ષ પલટો કર્યો ત્યાં સુધી 15 દિવસ મીડિયા એકનો એક પ્રશ્ન અને તમે ફિક્સ કરેલી એક ફ્રીક્વન્સી હોય. જે રીતે કાર્યક્રમ મેં શરૂઆત કરી ખૂબ ખૂબ સ્વાગત છે, આમ છે તેમ છે, એક અમારી સ્ક્રિપ્ટ હોય. એવી રીતે કોઈ પક્ષ પલટો કરે ને એટલે એને સ્ક્રિપ્ટ નક્કી કરી લીધી હોય, આગળથી શું બોલવું એ સ્ક્રિપ્ટ નક્કી કરેલી. આવી રીતે થયું. વાત સાચી હોય, વાત ખોટી હોય. મેં કીધું ને, વાત નોખી પણ હોય. સગા કાને સાંભળેલી વાત પણ ક્યારેક ખોટી પડે. સગી આંખે જોયેલી એક દ્રષ્ટાંતો અથવા તો એ નજર ક્યારેક ખોટી પડે. મોઢ કીધેલી વાત પણ સાહેબ ક્યારેક ખોટી બનતી હોય છે. બિલકુલ. એટલે પડદા પાછળની વાસ્તવિકતા કંઈક ખોટી હોય, ક્યારેક અલગ હોય. સાંપ્રત સમયમાં જે તે સમયે કીધેલું હોય તમે, પણ એ વાત અલગ પણ હોય, એવું પણ બને. લોકો પછી દ્રષ્ટાંતો આપતા હોય, ઉદાહરણો કે રોડના કામમાં બિલ અટકાવેલું, એક અમને એક દ્રષ્ટાંત મળ્યું. બીજું કે ભાઈ હવે એને કામો ન આપવા, નવા કામ ન આપવા, ટેન્ડરના કામો હોય, અલગ અલગ સવાલો ઉઠતા હોય. અહીંયા રિયલ પરિસ્થિતિ આ એક પોડકાસ્ટમાં સમજવી મારે. હું આ છેલ્લા તમારા પ્રશ્નોમાંથી એવું સમજ્યો કે તમે રાજનીતિમાં આવીને ઘણી બધી વાર પાર્ટીઓ બદલાવી, એ લોકો તમને પૂછતા હોય, એક એ હું સમજો એનો મારે જવાબ તમે ઈચ્છો છો મારી પાસેથી. હું તમને બહુ દિલચસ્પ વાત કહું કે કોઈ પણ રાજકીય પાર્ટી છે ને, કોઈ પણ રાજકીય પાર્ટી એ નિર્જીવ છે.
એનામાં જીવ નથી. જીવંત છે એમાં રહેલા કાર્યકર્તાઓ, એમાં રહેલા આગેવાનો, એમાં રહેલા લીડરો. આ એક વાત. બીજી વાત કે કોઈ પણ રાજકીય પાર્ટી છે ને એ એક પ્લેટફોર્મ છે તમને આગળ લઈ જવા માટે અને તમને તમારું ધાર્યું કામ પાર પાડવા માટેનું. ત્રીજી વાત, આપણા રાજ્ય કે આપણા દેશની કોઈ પણ રાજકીય પાર્ટીઓ તમે લઈ લો, બધાની વિચારધારા જુદી હશે, છે રસ્તો જુદો છે, પણ બધાનું ધ્યેય એક જ છે. કોઈ પણ રાજકીય પાર્ટી લોકહિત કલ્યાણ. કે લોકોને સુખાકારી કેમ વધે, લોકોને મદદરૂપ કેમ થઈ શકીએ, લોકોમાં જાગૃતતા, અસરકારકતા કઈ રીતે આવે અને એના દુઃખો આપણે કેમ દૂર કરી શકીએ. કોઈ પણ રાજકીય પાર્ટી તમે લઈ લ્યો, મેં કીધું એમ એની વિચારધારા જુદી હોઈ શકે, એનો રસ્તો જુદો હોઈ શકે, એની માનસિકતા જુદી હોઈ શકે, પણ ધ્યેય એક જ છે બધાનો. હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી તમને જાણીને આશ્ચર્ય થશે કે મેં એકાદ વાર નહીં, હું 5-6 વખત જુદી જુદી પાર્ટીની ચૂંટણી લડ્યો છું. અચ્છા. હું મારી સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી બહુજન સમાજવાદી પાર્ટીમાંથી લડ્યો અને જીત્યો. હું બીજી ચૂંટણી સમાજવાદી પાર્ટી, સાયકલ, પહેલા હાથી પછી સાયકલ, નગરપાલિકાની ચૂંટણીની વાત કરું છું, ચૂંટણી લડ્યો અને જીત્યો. નાગરિક બેંકની 2 ચૂંટણીઓ, સહકારી ક્ષેત્રમાં તો સિમ્બોલનું મહત્વ નથી હોતું અને સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ સિમ્બોલ ઉપર નથી લડાતી, રાજકીય પાર્ટીના ચિહ્નો ઉપર એ અપક્ષ રીતે લડાય છે. તેમ છતાં પણ ઉગતો સૂરજ અને શ્રીફળ એના સિમ્બોલ ઉપર હું ચૂંટણી લડ્યો. 5મી ચૂંટણી હું કોંગ્રેસમાં લડ્યો. એટલે હું એમ કહીશ કે હું 7માંથી 5 ચૂંટણીઓ તો જુદા જુદા ચિહ્નો ઉપર લડ્યો છું. જો એ ખરાબ ગણાતું હોત, જો એ યોગ્ય ન ગણાતું હોત તો જનતા જનાર્દને મને આટલી બધી વાર ચૂંટીને ન મોકલ્યો હોત. અને એના કરતાં પણ મહત્વની વાત હવે હું એ કહેવા માટે જાઉં છું કે હું ગમે પાર્ટીની ચૂંટણી લડ્યો. આજે પણ જો અમરીશ ડેર સામે ભ્રષ્ટાચારની એક ફરિયાદ થાય કે આણે ભ્રષ્ટાચાર કર્યો, અથવા તો કોઈ એવો માણસ તમને મળે કે એના 5 રૂપિયાના ફાયદા હાટું મને 95 રૂપિયાનું નુકસાન કર્યું, અથવા તો એવો તમને માણસ કોઈ મળે કે એના ફાયદા માટે એણે એમને હેરાન કર્યા, તો હું એમ કહીશ કે હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું. હું ગમે પાર્ટીની ચૂંટણી લડ્યો, મેં જનતા જનાર્દનને ક્યારે હેરાન કરવાનો પ્રયત્ન નથી કર્યો, મેં ભ્રષ્ટાચાર કરવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો, અથવા તો લઈ લેવું છે મારા માટે એવો મેં પ્રયત્ન ક્યારેય નથી કર્યો. મેં હંમેશા એવો જ પ્રયત્ન કર્યો છે કે કુદરતે અહીંયા સુધી પહોંચાડ્યા છે તો કંઈક આઉટપુટ આપવું છે. તો હું જ્યારે જ્યારે જે તે બાબતમાં ચૂંટાઈને આવ્યો છું તો મેં આ બાબતના પ્રયત્નો કર્યા છે. તો હું એવું માનું છું કે જનતા જનાર્દનને એ જ વાત લેવી જોઈએ કે એનું આઉટપુટ શું છે. વ્યક્તિગત જીવન આજ માણસનું બધાનું હોય છે, પણ એ શું આપી શકે છે એ જો યોગ્ય એને લાગે તો જ જનતા જનાર્દન આશીર્વાદ આપતા હોય છે. અને કદાચ એટલા માટે જ આટલી નાની ઉંમરમાં આટલી બધી રાજકીય પાર્ટીઓ ચેન્જ કરી હોવા છતાં પણ લોકોનો પ્રેમ, લોકોની લાગણી, લોકોનો ઉત્સાહ, એમનો સાથ સહકાર મને મળતો રહ્યો છે. એટલે કદાચ હું એમ કહીશ કે મેં એમાં કંઈ ખોટું નથી કર્યું. અને આજે બધી જ રાજકીય પાર્ટીઓ તમે લઈ લો તો હવે કોઈ એક વિચારધારા ઉપર કોઈ રાજકીય પાર્ટી હોય એવું પણ મને લાગતું નથી. ઇફ આઈ એમ નોટ રોંગ, હું જો ખોટો ન હોઉં તો. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ જાહેર જીવનના માણસે જનતા જનાર્દનનું કામ કરવા માટે એક પ્લેટફોર્મ ઉપર પહોંચવાનું હોય છે, તો એ પ્લેટફોર્મ ઉપર પહોંચવા માટે બધી મહેનત કરવી જોઈએ. રાજુલાનો એક પ્રશ્ન છે, અમારા કેમેરામેને પ્રશ્ન કર્યો, નીકળ્યા ને વચ્ચેથી. જો કે અમુક નગરપાલિકાનો પ્રશ્ન હોય એવું પણ બને, પણ અવાજ ઉઠાવવો એ પણ જવાબદારી છે સ્થાનિક નાગરિક હોવાના નાતે. બિલકુલ. તો મેં જોયું છે કે અમુક બંજર જમીન પડેલી છે ફરતે, પછી ચોખ્ખાઈની બાબતમાં સોસાયટીની વચ્ચે રસ્તામાં ઉકરડા છે, ચોખ્ખાઈની બાબત હોય, ગટરની બાબત હોય, લાઇટની, જે જીવન જરૂરિયાત વસ્તુ છે, બેઝિક જેને કહીએ છીએ, અમુક નગરપાલિકામાં પણ અમુક સમાવેશ થાય છે. આપ સત્તા પક્ષમાં છો, આપ પણ
છતાં જે વિકાસ થવો જોઈએ રાજુલાનો વિકાસ હજુ એટલો દેખાતો નથી મને. બરાબર. ચોક્કસ તમે જે રીતે કહો છો એ મુજબ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ રહી છે, અથવા તો ક્યાંક હજી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે આગેવાનો એમાં નહીં પહોંચી શક્યા હોય. એમાં ચોક્કસ પ્રયત્ન કરશું, અને સાથે જનતા જનાર્દનને એક અપીલ પણ કરીશ કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ મહદ અંશે, એટલે કે થોડે અંશે જો ક્યારેય આળસુ થઈ જાય તો જનતા જનાર્દનને એના કાન ખેંચવા જોઈએ, એના કાન આમળવા જોઈએ. જ્યારે જ્યારે સમય મળે ત્યારે શહેર, ગામ, તાલુકો, મહાનગર, આ બધા જ લોકોએ એ બાબતમાં પણ અંદર થોડો સમય આપી અને જાહેર જીવનનો માણસ આળસુ ન થઈ જાય એના માટે મહેનત કરવી જોઈએ, જેથી કરીને આવા બધા જ પ્રશ્નો જે છે એ છાશવારે એનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અમરીશભાઈ. અનેક પ્રશ્નો છે હજી તો, પણ આપણે સમયની પાબંદી છે. સમયાંતરે જે તે વિષયને અનુલક્ષીને અને જે તે માહોલને અનુલક્ષીને આપણે મળતા રહેજો. આજે કાર્યક્રમમાં આવ્યા અમારી સાથે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર. થેન્ક યુ.